જો મિત્રો આજે મારો વારો છે કિચનમાં. આ હેતલ ખીરું બનાવીને ગઈ છે, તો હવે હું આજે ઉત્પમ બનાવીશ. અને કેનેડા છે ભાઈ, આપણે ઇન્ડિયામાં તપેલી ઉંચકી નામ કરી નામ નથી મૂકી, પણ અહીંયા જુઓ ભાઈ કિચનમાં બનાવવું બી પડે ભાઈ. આ કેનેડામાં તમારે રહેવું હોય ને તો બધું કરવું પડે. એમાંય વાઈફ જોબ કરતી હોય તો બધું જ કરવું પડે. એટલે આજે હું જો પહેલી વખત બનાવું છું, કોઈ દિવસ બનાવવાનો મારા વારો આવ્યો નથી. એટલે તો મમ્મી હાજર છે, સાસુમાં અમારા. આજે મેં કીધું હું બનાવીશ. તો જો હવે આજે આપણે બનાવીશું ઉત્તપમ છોકરાઓ માટે. પતલા જો અહીંયા રેડી કરી દીધું છે મેં. તો એટલે આનું ધીરે ધીરે પહેલી વખત બનાવું છું. જેવું બને એવું ખબર નથી કેવું બનશે, પણ ટ્રાય કરવાનો. જો આજે મારો વારો છે એટલે આજે બસ સારું જ, નહીં સારું બને એવું નહીં બને, બસ સારું જ. આ ખીરું બનાવેલું છે, ખાલી આપણે મૂકીને હલાવીને મૂકી દેવાનું છે. જો ભાઈ અહીંયા થાય છે ખીરું રેડી, બને છે ગરમા ગરમ. આપ્યું છે મમ્મી એવું યુઝ કરવા માટે. આનાથી યુઝ થાય? ઓકે, આનાથી યુઝ થાય ભાઈ. જો આ કેનેડામાં તમારે રહેવું હોય ને ભાઈ, અને એમાં તમારે વાઈફ જોડે જોબ કરાવી હોય ને, તો તમારે કિચનમાં ઘૂસવું જ પડે. તો કિચનમાં ઘૂસવા માટે તમને કંઈક આવડવું હોય તો ઘૂસો ને, થોડું ઘણું આવડે એવું. ચા બનાવી દઈએ, બધું બનાવી દઈએ. આનો હવે હું તો કરી દઉં. જો બરાબર થયો નથી તો થવા દો, લાવ થાય પછી ગરમ કરો. ભવ્યને આવડે છે બનાવતા તો થોડું થોડું. જો કે છે ને કે બાજુમાં બહુ તો થોડો ગેસને ગરમ કરો. એટલે આવું છે. જુઓ ઇન્ડિયામાં આપણે કશું કર્યું નથી જિંદગીમાં, અને કેનેડામાં આવીને અહીંયા કિચનમાં આપણે બનાવવું પડે છે. બનાવવું પડે ભાઈ, બધું શીખવું પડે, જરૂરી છે. જો બનશે હવે. સારો બને તો બતાવીશ, હું તને નહીં બતાવું. સારો બનશે. દેખાતું સારો અત્યારે લાલ થઈ ગયો છે એક બાજુથી. મારે ભવ્ય છે ને મેગી બનાવી દે. તમે જોઈ જશે એનો વિડીયો, પેલો શું કહેવાય સ્ટ્રોબેરી મિલ્કશેક વાળો, એ બી બનાવી દે ભવ્ય. બ્રેડ બટર જાતે બનાવીને ખાઈ લે, નાની વસ્તુ બનાવીને ખાઈ લે. બ્રેડ ગરમ કરીને શેકીને બટર લગાવીને ખાઈ લે સાથે ભવ્યમાં. એટલે એવું ભવ્યને મારે આવડે. જો આજે ભાઈ આપણો વારો આવી ગયો છે. જેવું થાય એવું સાચું. હવે ખબર નથી કેવું થશે, પણ સારું થશે. અને જેવું થાય ચૂપચાપ ખાઈ લેવાનું, બોલવાનું નહીં. બોલીએ તો પછી ભાઈ લૂચો પડે ભાઈ. આપણે જાતે બનાવ્યું ને એ ખાઈ જવાનું. ના સારું છે ભાઈ, સારું થયું. જો થોડો ધીમો ગેસ કરશું, થોડો વધારે, થોડું ઈટિંગ ઓછું લાગે છે. અને એક તો અહીંયા ભાઈ આ સગડી ઘસડી, આપણી સગડીઓ ઇલેક્ટ્રિક આપણે આવતી છે ગામડામાં, હવે તો આપણે ઇન્ડિયાવાળે વાપરવાનું બંધ કરી દીધું છે. પહેલાં અમે નાના હતા જોયેલી, એટલે કોયલ ચાલુ થાય એટલે કોયલના જેમ ગરમ થાય. એમાં અહીંયા કોયલ જ છે. કોયલ ગરમ થાય એટલે ગરમ થાય. આપણે લેટેસ્ટ કોયલવાળી સગડી છે અહીંયા. એટલે સગડીમાં આપણે ફાવો છું. ફાવે ભાઈ, આપણે ઇન્ડિયાવાળા ગેસમાં ક્યાં કોઈ દિવસ રાંધ્યું છે કે ના ફાવે? એટલે ફાઈ જાય. જુઓ છે, જો આ ચીમની ચાલુ કરીશ નહીં, ચાલુ કરીશ તો વધારે અવાજ આવશે તમને લોકોને. મારો અવાજ નહીં સંભળાય પછી. ભવ્ય તો બરાબર જ છે ને ભાઈ. જો ફર્સ્ટ ક્લાસ બન્યો છે, જેવો જેવો નથી બન્યો ભાઈ, સારો બન્યો છે. જો છે ભવ્ય અહીંયા તો ડીશ તો થોડી થોડી ચાલુ કરું. તો પાછું અહીંયા ભાઈ હમણાં પેલું મૂક્યું છે ને અહીંયા એલારામ, ટું ટા ચાલુ થઈ જશે પાછું. ભાઈ ઉપરવાળા નીચે આવશે કે શું થયું ભાઈ? ભાઈ આવું છે જો
જેવું આવે એવું ચૂપચાપ ખાઈને જોવું ચૂપચાપ કોઈ કોમેન્ટ ના કરતા નહીં સારું બન્યું સારું જ બન્યું કહેજો ભાઈ એટલે બીજી વખત મને મોટિવેશન મળે કે ભાઈ બનાવવાનું એ બતાવજો ભવ્યના આ ભાઈ બળી ગયું છે ને રેડી બન્યું છે સરસ હા હવે બીજું ટ્રાય કરશો એટલે હવે આવડી ગયું છે નાના છે બરાબર મૂકું છે ને ભાઈ કંઈક હોય તો કેજો પાછા કમેન્ટ કરીને કે ના ભાઈ આ રીતના ખીરું ના મૂકવાનું અંદર પેલા તવીમાં એ પણ નેક્સ્ટ ટાઈમ ઇમ્પ્રુવમેન્ટ કરીશ થોડું જો બરાબર થાય છે વિડીયો જોરદાર વિડીયો બી સારો બને છે અને ઉત્પન્ન બી સારા બને છે બંને સારી બને છે